હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો? આજના નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. બધા મિત્રોને જય માતાજી, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. મિત્રો, ઉનાળો આવી ગયો છે એવું લાગે છે. ગરમી પડવા માંડી છે. સવારે ઠંડી હોય છે, અત્યારે બપોર થાય તો ગરમી પડવા માંડી છે. સવારમાં થોડુંક ઠંડી જેવું લાગે છે. અત્યારે હવે ગરમી પડવા માંડી છે. ઉનાળો આવી ગયો છે હવે એવું લાગે છે. તો ઠંડા પીણાની સિઝન ચાલુ થઈ ગઈ છે. મિત્રો, ઉનાળાની સિઝન આવી ગઈ છે. આ બધા જો ઠંડા પીણા પીવાના ચાલુ કરી દીધા છે. કઈક લઈ આવ્યા છે. હવે ઠંડુ શું હોય, હવે ગ્લાસ આવી ગયા છે. શું છે? રસ છે. જો શેરડીના રસની સિઝન આવી ગઈ ને. જો રસ હવે ચાલુ થઈ ગયો છે. બધા રસ પીવા લાઈનમાં બેસી ગયા છે. બરફ નાખી દો. બીજું હું, અમારે ઉર્વશી બેન ને કાવ્યા ને બધા બેસી ગયા. નિમિષા બેન જો ટીસ્યુન માંથી આવીને સીધા રસ પીવા જ બેસી ગયા. ટીસ્યુન માં ગયા હતા હમણાં. ટીસ્યુન માં તેડીને આવીને રસોઈ લેતા આવ્યા. આજે કામ વહેલું પૂરું થઈ ગયું છે. છોકરા બધા વયા ગયા છે. હજી અમારા સુમિતભાઈ બાકી છે. એ હજી ટ્યુશન માં ગયા છે. બરફ ઓછો નાખજે. જાજો નાખી દીધો બરફ. અંદર તો એમાં નાખ્યો હોય, વધારે ઠંડુ થઈ જશે. હજી એટલી બધી ગરમી નથી. હા, દાદા ને જો અમારા ઉર્વશી બેન દાદા ને બોલાવે. દાદા, કામ વહેલું પૂરું થઈ ગયું ને એટલે બધાને મજા આવી ગઈ. આની પેલા હજી નાસ્તો કર્યો છે. આની પેલા શેનો નાસ્તો કરી લીધો પ્રજ્ઞા? હા, આની પેલા શેનો નાસ્તો કરી લીધો? જો મમરાની ભેળ બનાવીને નાસ્તો કરી લીધો. ઉપરથી રસ, પેલા ગરમ ને પછી માથે ઠંડુ. સુમિતભાઈ આવ્યા નહીં ટ્યુશન માંથી, એ બાકી છે. એને તેડવા જવાના છે. હાલો મિત્રો, હવે રસ પી લઈ. હાલો મિત્રો, હવે રસ પી લઈ. બધા રસ આવ્યા છે તો પી લઈ હવે રસ. આજો અમારી ઘરે મહેમાન આવ્યા છે. કિશોરના ભાભી છે. તો બધાય રસ પીવા હાલો. રસ પીવે છે બધાય. ચા કિશોર તો એકલા એકલા પીવાય મીંડા. મને તો આપો. પી લે આર્યો. આપો તો પીવે ને. પીવા જ માંડવાનો હોય, પછી ભાગમાં ના આવે તો. આ કાવ્યા રસ પીવે, શરદી છે તોય. ઉર્વશી, ઉનાળો આવી ગયો તો પીએ જ ને. રસ પીધો? રસ પીધો? આપી દો. તો પીવા માંડ. જો બધાય કેવા એકલા એકલા રસ પીએ છે. મને તો કોઈ દેતુંય નથી. જો મિત્રો, હવે રસ પીવાઈ ગયો છે. તો હવે સુમિતને તેડવાનો ટાઈમ થઈ ગયો છે. ટ્યુશનમાં 6 વાગે છૂટી જાય તો હવે એને તેડી આવી. તેડવા જઈએ હવે. રસ તો પીવાઈ ગયો છે. મજા આવી ગઈ. બહુ ઠંડો હતો. મિત્રો, હવે જાય છે સુમિતને તેડવા ટ્યુશનમાં. ચાલુ ગાડી બ્લોક ચાલુ છે. હવે ટ્યુશનમાં જઈએ. સુમિતને તેડવા જાય છે. તડકાના હિસાબે દેખાતું નથી સરખું. તડકો આવે છે. હવે સુમિતને તેડી આવી. અમારા સુમિતભાઈ છૂટી ગયા છે હવે ટ્યુશનમાંથી. તેડીને પાછા નીકળી ગયા છે. આમ તો એકલા હોય જાય ટ્યુશનમાં. મોટો છે, 8મું ભણે છે. પણ હવે ટ્રાફિક બહુ હોય એના હિસાબે એના પપ્પા એકલાને જવા નથી દેતા સાયકલ લઈને. મિત્રો, સુમિતભાઈને તેડીને હવે પાછા ઘરે આવી ગયા છે. રસ પીને બધા હવે કામ કરવા વર્ગી.
જો કપડા સકલવાનું કામ કરે છે તમારું. શું કેશો? હું ડાઈ? ચાલુ હે એમ. લાઈટ ચાલુ છે એમ? હા ડાઈ. અમારી ઉર્વશી બેન ની ભાષા એવી છે ડાઈ. શું ઈ? જી. ઈ એટલે તેડું. હે ઈ એટલે તેડવું. અમારી ઉર્વશી બેન ની ભાષા કોઈને ના સમજે. કા ઉર્વશી? દૂધ ને અમારી ઉર્વશી બેન ઈ કહે. કાપડા સંકેલે છે. કાવ્ય સંકેલે છે હો કપડા. આવડે કાવ્ય તને કપડા સંકેલતા? બધે કામ ભેગું ભેગું કરવું જોઈએ. આવડે કે ના આવડે કરવાનું ખરું. કેટલાનું ભણશો કાવ્ય? 10 માં ભૂગી ગઈ જો તો ખરા. કાવ્ય 10 નું તો ભણે છે. હજી પેલામાં આવી નથી 10 માં ભૂગી ગઈ. તું ઉર્વશી કેટલાનું ભણે છે? ઈ ABCD ઈ. ઉર્વશી ક્યાં કઈ ભણે જ છે. સારું હાલો કપડા સકેલીને શું કરવાનું હવે? હવે રસોઈ બનાવશું. હાલો મિત્રો, આ બાજરાના રોટલા થઈ ગયા છે અને આ ફુલાવરનું શાક બનાવ્યું છે. હવે અમારી રસોઈ બની ગઈ છે. હવે આ રસોઈ બની ગઈ છે અને હવે જમવા બેસું છે. તો મિત્રો જમવાનું તૈયાર થઈ ગયું છે અને પીરસાઈ પણ ગયું છે. તો હવે જમી લઈ. ફૂલકોબીનું શાક ને બાજરાનો રોટલો. એ નીચે બેસીને જ જમવાનું છે. આપણે ડાઇનિંગ ટેબલ ને એવું કંઈ નથી, નીચે જ બેસીને જ જમવાનું છે. તો તૈયાર થઈ ગયું છે. તો હવે જમી લઈએ. બાજરાનો રોટલો ને ફૂલકોબીનું શાક. હવે જમી લીધું છે અને જમીને ફ્રી થઈ ગયા છે. પ્રજ્ઞા જો વાસણ ધોઈને આવી ગઈ છે. હવે ફ્રી થઈ ગયા છે. તો બધા મિત્રોને ગુડ નાઇટ. બીજા વ્લોગમાં મળીશું. આજનો વ્લોગ અહીંયા પૂરો કરી છે. બધા મિત્રોને જય માતાજી અને બાય બાય.